ओके, लेट्स स्टार्ट सेशन 4. सेशन 4 अभी तक 3 वीडियो बना चुके हैं. બેઝિક વાળા છોકરાઓ માટે વધારે પ્રિફરેબલ સેક્શન એ હતા, પણ હવે જે બનવાના છે 3 વિડીયો જે બનવાના છે સ્ટાન્ડર્ડ વાળાના સેક્શન એવું જ કેલા છે આપણે. ઓકે, પણ એનો મતલબ એવું નથી કે બેઝિક વાળા સ્ટાન્ડર્ડના સેક્શન એ નહીં જોવે, સ્ટાન્ડર્ડ વાળા બેઝિકના સેક્શન એ નહીં જોવે. બંનેના સેક્શન એ જોઈ લેવાના છે. કયો ક્વેશ્ચન ક્યાંથી આવી જાય કોઈ નક્કી નથી. સેક્શન એ માટે તો ખાસ બી સી ડી ના વેટેજ ફોલો થશે તો એ પ્રમાણે કામ થશે, પણ સેક્શન એ તો બંનેના જોઈ જ લેવાના છે. સો વિડીયો 4 સ્ટાન્ડર્ડના પેપર્સ લીધેલા છે, જેમાં સેક્શન એ સોલ્વ કરશું આપણે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન, HCF આવવાનો જ છે. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ આવવાનું છે, બસ કેલ્ક્યુલેશન થોડું વધારે હશે કોમાં સ્ટાન્ડર્ડ. તો HCF બિટવીન 65 એન્ડ 117. બિચારા છોકરાઓને ટેબલ નથી આવડતું. 13 થી ડિવાઈડ થાય, 13 5 are 65 and here 13 9s are. બહુ લોંગ કઈ વિચારવાનું જ નહીં. 3 કોની જોડે મલ્ટીપ્લાય થાય તો 7 આપે. સિમ્પલ. 13 9s are 3 9s are 27. બાકી ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. 3 ના ટેબલ પર બીજે કશે આવતો હોય 7 તો બોલ નહીં ને. તો 13 is HCF, so 13 is equal to 65m minus 117. આને સોલ્વ કરો એટલે તમને તમારો m મળી ગયો. સોલ્વ કરતો તો આવડે ને એટલું. કઈ રીતે 117 આ બાજુ મોકલી દઈએ 65m. ઓકે, આટલી લાંબી મેથડ નથી કરવી, ફટાફટ તમે પૂરું કરી નાખો. ઓકે, શું આવે જોઈ લેજો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. Now this set quadratic polynomial where alpha is 7 and beta is 5. So once again formula કઈ x square minus alpha plus beta x and alpha into beta. તો 7 plus 5 12 છે કશે 7 5 are 35. So કયો ઓપ્શન આવે? ઓપ્શન બી. થોડી સ્પીડમાં ગાડી જાય છે. ઓકે, નાઉ વન્સ હવે ક્વેશ્ચન નંબર 3 માં ક્વેશ્ચન ધ્યાનથી જુઓ તો કંઈક રાઇમિંગ લાગે છે. એક છે 2x plus 3y અને બીજો છે 3x plus 2y. જો ને નંબર્સ આજુબાજુ વાળાને આપી દીધા છે એવું છે. ઓકે, ઉપર નીચે લખ્યું છે. ઉપર 25 છે, નીચે 15 છે. તો આમાં બે જ વેરાયટી આવે. જ્યારે રાઇમિંગ હોય કે 3 અહીંયા હોય 2 અહીંયા આવે તો બે જ ટાઈપની વેરાયટી આવે. દે આર આસ્કિંગ ફોર x plus y and they are asking for x minus y. અગર એ લોકો x plus y માંગે તો ડાયરેક્ટલી એડ કર દો 5x 5y 5 કોમન કટ મળી જશે. બટ ઇફ દે આર આસ્કિંગ ફોર x minus y સબટ્રેક્ટ કર દો માઇનસ તો 3x માંથી 2x જાય તો x, 2y 3y y, 25 15 10. તો 10 વાળો કોઈ ઓપ્શન હશે જ તમારી પાસે. આ ઓપ્શન એ. ઓકે, ફોર્થ નંબર ડિસ્ક્રિમિનન્ટ કોને કહેવાય? જે તમે ડી લખો છો એને જ કહેવાય ડિસ્ક્રિમિનન્ટ. ડિસ્ક્રિમિનન્ટ છે શું? b² - 4ac. આ છે ડિસ્ક્રિમિનન્ટ. એની વેલ્યુ આપેલી છે 81. ચાલો 81 લખી દો. b ની વેલ્યુ કેટલી છે? 5, a is 2 and c is -k. હવે આને સોલ્વ કરી નાખીએ. 81 25 8k k is equal to 7. ઓકે, ફટાફટ સોલ્વ થઈ જશે. ચેક કરી લેજો. આગળ વધીએ. ફિફ્થ ક્વેશ્ચન. an is given by 2n plus 1. તો કઈ નહીં, થોડાક ટર્મ્સ ગોતી લઈએ. a1 a2 a3 એવા થોડા ટર્મ્સ ગોતી લઈએ. કઈ રીતે મળે? n ના પ્લેસ પર 1 મૂકો, n ના પ્લેસ પર 2 મૂકો, n ના પ્લેસ પર 3 મૂકો, 6 7. સો તમારી પાસે એક AP બની 3 5 7 ... Now for this AP they are asking for n term, summation of n term. So Sn is equal to n by 2 in bracket 2 times a plus n minus 1d. વેલ્યુ મૂકી દઈએ એની 3, d કેટલો છે 2. સોલ્વ કરો એટલે તમને તમારો આન્સર મળી જશે 6 2n minus 2. 6 minus 2 4. બધામાંથી 2 ઉડાડ નાખીએ તો અહીંયા બચે n 2 plus n. આવો કોઈ ઓપ્શન હશે છે કે? આ ઓપ્શન બી. n plus 2 લખો કે 2 plus n લખો, બંને વસ્તુ સરખી. હવે 6 નંબર કરીએ. AB and CD is parallel in parallelogram. કેવો ગ્રામ છે? પેરેલેલોગ્રામ. ફરીથી A B C D. AB is parallel to CD. And ACBD intersect at M. ACBD intersect at M. MA is equal to 6. MA is equal to 6. MB is equal to 9. MB is equal to 9. MC is equal to 8. Okay. MD is equal to question mark. બહુ easy. 9th સ્ટાન્ડર્ડ આવડતું હોય તો થઈ જાય.
ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટ્રાયંગલ કોન્ગ્રુઅન્ટ હોય જ. અને કોન્ગ્રુઅન્સીનો રૂલ શું છે કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સનો રેશિયો સેમ હોય, જે સિમિલરિટીમાં તમે વાપરો છો. એટલે સિમ્પલી શું કરશો, 6/8 9 ક્વેશ્ચન માર્ક, તમને તમારો આન્સર મળી જાય. કરીએ ચાલો, 6/8 9/x. બહુ ટેન્શન નહીં લેવાનું. આ ભાઈ સાહેબને આનથી ડિવાઈડ કરી દો, આ ભાઈ સાહેબને આનથી ડિવાઈડ કરી દો, ઓટોમેટિકલી બધું સેટ થઈ જશે. ચાલો સોલ્વ કરીએ. સે x આ બાજુ બોલાવી લઈએ, 9 8 6 3 2 3 3 2 4 12 ઇઝ યોર આન્સર. ચેક હશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. નાવ FIB MCQ નું મોડિફિકેશન. 4 MCQ ની જગ્યાએ હવે તમારી પાસે 3 છે તો એ જ, ખાલી FIB નું ખોટું ટાઇટલ આપી દીધું છે. સો ફર્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ. x એક્સિસ અહીંયા રહ્યો, આ રહ્યો x એક્સિસ. એને કયું કીધું પોઈન્ટ? 5,3 1 2 3 4 5 1 2 3 આ પોઈન્ટ છે. x એક્સિસ થી ડિસ્ટન્સ પૂછ્યું તો કેટલું આવે? x એક્સિસ થી કેટલું અપ છે? તો 3 યુનિટ. સો 3 ઇઝ યોર આન્સર. ઓકે, 3 યુનિટ ઇઝ યોર આન્સર. 8 નંબર, આઈડેન્ટિટી છે. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય, 1 - 1 0. સર્કલ, જો બેઝિકમાં બી આ જ ક્વેશ્ચન આવેલો કે સર્કલને પેરેલલ ટેન્જન્ટ કેટલા હોય, એટલે જ તમને કહું છું સેક્શન એમાં એવું નહીં રાખતા કે આ તો અમારું પેપર નથી, આ બેઝિક વાળાનું છે, આ બેઝિક વાળાનું પેપર નથી, આ સ્ટાન્ડર્ડ, એવું રાખવાનું જ નહીં. સેક્શન એ બધાના કરી નાખવાના. તો મેક્સિમાઇઝ ધ સર્કલ પેરેલલ ટેન્જન્ટ. કેટલા પેરેલલ ટેન્જન્ટ હોય? એક અહીંયા, એક અહીંયા. આ પેરેલલ છે. પેર પૂછી છે કે પેરેલલ ટેન્જન્ટ પૂછ્યા છે? 2 લખીને આવજો. they have 2 parallel tangents. Okay, an angle of blank degree is made by a clock face in a minute. મિનિટ માં કેટલો એંગલ બનાવે જોઈ લઈએ. સો આપણને એટલું ખબર છે કે જ્યારે 5 મિનિટનો ટાઈમ જાય ને, 5 મિનિટનો 30 નો એંગલ બને, 60 90 બની ગયો ને, 30 નો એંગલ બને. પણ એને 5 મિનિટ નથી પૂછી, એને કેટલી પૂછી? 1 જ મિનિટ પૂછી, 1 મિનિટ. સો 1 1 1, જોજો સાંભળજો, 5 મિનિટમાં એને કેટલી બનાવી છે? 30 ડિગ્રી. તો 1 મિનિટમાં કેટલા? નાના છોકરાની જેમ છે ક્યાં? કેટલો આવે? 30 ડિવાઈડ બાય 5 6 આવે. ઓપ્શનમાં નથી. ઓકે, કરેક્શન ઓપ્શનમાં હોવો જોઈએ. હજી એકવાર વેરીફાઈ કરીએ લોકોના ઓપ્શન ખોટા કરતા પહેલા. They ask an angle of degree is made by the clock face in a minute. મિનિટ હેન્ડ નથી પૂછતા, ક્લોક પૂછે છે. અચ્છા, ટ્રિકી ક્વેશ્ચન છે. વાહ ભાઈ વાહ. અવર એન્ડ ની વાત કરે છે, મિનિટ હેન્ડ ની નથી વાત કરતા. તો મિનિટ હેન્ડ નો એંગલ છે. અવર એન્ડ કેટલો એંગલ બનાવે એની ડિસ્કશન કરે છે. ક્વેશ્ચન મસ્ત છે. જો આજે તમે બનાવ્યો આ 30 કોના માટે બનાવ્યો? આ તમે કોના માટે બનાવો છો? 5 મિનિટ માટે ને. પણ અહીંયા પૂછે છે કોણ? ક્લોક ફેસ. એટલે કે અવર એન્ડ માટે પૂછતા હશે. મિનિટ હેન્ડ માટે તો આન્સર નથી, એટલે અવર એન્ડ માટે ચેક કરીને જોઈ લઈએ કે 1 મિનિટમાં અવર એન્ડે કેટલો એંગલ બનાવ્યો હશે. ઓકે, ટ્રાય કરીએ ફરીથી. 1 સેકન્ડ રફ કરવા દો મને આખું. દે આર આસ્કિંગ ફોર અવર એન્ડ. ઓકે, અરે 1 અવર જ્યારે કમ્પ્લીટ થાય, 1 અવર જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે 30 ડિગ્રીનો એંગલ બને. કોણે બનાવ્યો હશે? અવર એન્ડે. અવર એન્ડે બનાવ્યો હશે. આને મિનિટમાં કન્વર્ટ કરું એટલે કે જ્યારે 60 મિનિટ થાય ત્યારે અવર એન્ડે 30 ડિગ્રીનો એંગલ બનાવ્યો હશે. બટ દે આર આસ્કિંગ કે 1 મિનિટમાં એ અવર એન્ડે કેટલો બનાવ્યો હશે, એટલે હવે આનું લેવાનું. ઓકે, 1 સેકન્ડ લેટ મી ડિસ્કસ. હવે અવર એન્ડની ડિસ્કશન કરીએ છીએ તો જ્યારે 1 કલાક પૂરો થાય, 1 કલાક, when we travel 1 hour then angle is 30. ઓકે, ક્વેશ્ચનમાં મિનિટ લખે છે તો ઓકે, અવરને મેં મિનિટમાં કન્વર્ટ કર્યો. 60 મિનિટમાં 30 તો 1 મિનિટમાં કેટલું? તો તમે શું કરશો?
30/60 after cutting 1/2 which is 0.5 એટલે અવર એન્ડ નું પૂછે છે મસ્ત ક્વેશ્ચન હતો 0.5 is your answer આને મિનિટમાં કન્વર્ટ કરી દઈએ કે 5 મિનિટ એન્ડ નો જોતો હોય તો 5 મિનિટ કહેવાય અવર એન્ડ નો જોતો હોય તો 60 મિનિટ કહેવાય 5 મિનિટે 30 ડિગ્રી નો એંગલ ક્યારે બનાવ્યો હોય કોણે બનાવ્યો હોય ક્લોક જોયો હોય તો આ મોટો નાનો કાંટો છે અવર એન્ડ અને મોટો કાંટો છે મિનિટ એન્ડ ઓકે ધ્યાન રાખજો જરા કોની ડિસ્કશન કરી એટલે 0.5 is your answer the total surface area of hemisphere નો surface area જોઈએ છે ઓકે સો ટોટલ માં બેઝ ઇન્ક્લુડ કરવાનો છે ટોટલ 2πr² + πr² 3πr² આવે easiest question બેઝિક માં ટેબ્યુલ મેચ ધ ફોલોઇંગ માં મૂકેલા આમાં FIB માં મૂકેલો છે નાઉ 12 નંબર બંનેમાં હોય જ છે z - m = 6 then m - x bar = dash તો એક ફોર્મ્યુલા યાદ રાખવાની z = 3m - 2x bar m એક આ બાજુ બોલાવી દઈએ તો z - m = 2m - 2x bar 2 કોમન m - x bar 6 2 થી ડિવાઇડ 3 is your answer બંને પેપરમાં આવ્યો છે okay 13 for any event a p of a is greater than p of a dash ખોટી વાત એકદમ ખોટી વાત એક એક્ઝામ્પલ લઈએ let us toss a coin so we are having head and tail what is the probability of getting head it is half and not getting head એટલે કે tail મળવું any probability half અને આમાં ક્વેશ્ચનમાં શું કહે છે always greater than false ની probability વધારે હોય એટલે કંઈ જ નહીં આવડતું ત્યારે false લખીને આવી જવાનું 14 number the graph y is equal to 0 અગર આવડતા હોય તો જુઓ જરાક ધ્યાનથી હોરિઝોન્ટલ લાઈન માં આ રીતે લખાય x is equal to 1 x is equal to 2 સોરી ઊંધું બોલાઈ ગયું વર્ટિકલ લાઈન માં x is equal to 1 x is equal to 2 લખાય હોરિઝોન્ટલ માં y is equal to 1 y is equal to આ લાઈન ને આ રીતે રિપ્રેઝન્ટ કરે કે each and every point પર y ની વેલ્યુ 2 હોય ઓકે each and every point પર જ્યારે y ની વેલ્યુ 2 હોય તો બાપ का राज y is equal to 2 ની લાઈન કહેવાય ઓકે now they are saying y is equal to 0 okay y is equal to 0 એટલે ઓરિજિન માંથી પાસ થતી લાઈન અલ્ટિમેટલી y is equal to 0 એટલે x એક્સિસ નું નામ અપાય આપવું હોય તો જોઈએ ક્વેશ્ચન શું છે the graph of y is equal to 0 shows the y axis false it shows x axis okay horizontal line y માટે છે vertical line x માટે છે 15 નંબર સોલ્વ કરીએ સ્પીડમાં જાઉં છું એવું લાગે તો પોઝ કરીને જોવાનું વિડિયો the determinant of 2x² - 8x - 5 આનો ડિટરમિનન્ટ કોને નહીં આવડે d = b² - 4ac કેલ્ક્યુલેશન માં ગડબડ નહીં કરતા b ની વેલ્યુ -8 a ની વેલ્યુ 2 c ની વેલ્યુ -5 8² 64 માઇનસ નો સ્ક્વેર પ્લસ માં થઈ જાય માઇનસ પ્લસ 40 થાય ને 8 5 40 ટોટલ મારીએ 104 આ ક્વેશ્ચન હું કહે છે 104 યસ ઇટ ઇઝ ટ્રુ distance of 7 on y axis the point is at distance 7 on y axis अच्छा true false છે ચલો ચેક કરીએ પેલા પોઈન્ટ લખીએ તો x3 છે y7 છે 1 2 3 1 2 3 4 5 6 7 તો આ બંનેનો પોઈન્ટ અહીંયા ક્યાંક આવે this is the point 3, -7 they are asking કે y axis આને કહેવાય y axis થી કેટલો દૂર છે તો સર y axis થી તો 3 યુનિટ જ દૂર છે ને આ લાઈન જે છે આ પોઈન્ટ જે છે y axis થી કેટલો દૂર છે 3 યુનિટ છે સો ઓપ્શન આમાં 7 કઈ છે ફોલ્સ એટ ડિસ્ટન્સ 7 યુનિટ ના 3 યુનિટ જ છે x axis થી 7 આવે ઓકે ફોલ્સ ની પ્રોબેબિલિટી ટ્રુ કરતા વધારે હોય યાદ રાખજો મને આગળ વધીએ one word find the area of the sector ફોર્મ્યુલા યાદ નથી આવતી શું આવે એરિયા ઓફ ધ સેક્ટર pi r² θ/360 હવે ક્વેશ્ચન વાંચીએ ડિટેલમાં find the area of sector of a circle with radius capital R and angle of the sector is p degree ગભરાવો નહીં r ની જગ્યાએ કેપિટલ લખી દેવાનો અને અહીંયા p લખી દેવાનો આવું લખીને આવતો રહેવાનું માર્ક્સ મળી જાય ફૂલ pi r² p degree ઓકે થીટા ના પ્લેસ પર p લખ્યો છે સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R લખ્યો છે for given data xi is given fi is given find x bar
કઈ નહીં, સિગ્મા xi upon સિગ્મા fi 405 upon 27. શું આન્સર આવે? પાછળનો ડિજિટ જોવાનો, 3 તો રખાય નહીં, વધારે મોટો રાખવો પડશે, હે ને? 405 ને 27 થી ડિવાઈડ કરો, શું આન્સર આવે? કેલ્સી તો અલાઉડ નથી. ક્યાં આન્સર આવે કે બોલો જલ્દી? તો કોમન સેન્સ બોલો બોલો બોલો, डिवाइड कर जल्दी. 27 1 जा 27, फिर 13 बचेगा. हाँ, कितना आएगा 15. तो वो तो अब तू कर लेगा ना. 15 इज योर आंसर. चलो आगे बढ़ते हैं. HCF of 35 and 22. कोई टर्म है जो दोनों को डिवाइड करे, एक भी नहीं. ये इसके 11 और 2 22 ना बेज फैक्टर पड़ा है ने. 11 and 2, 11 थी થાય નહીં, 2 થી થાય નહીં, તો હાઈએસ્ટ કોમન ફેક્ટર આનો 1 આવે. 1 is equal to 1. State the standardized format of quadratic equation. Quadratic equation નું standardized format ax square plus bx plus c is equal to 0. This is the standard format. Okay, આને કહેવાય standard format. આ ફોર્મેટમાં દેખાય. Okay, now alpha plus beta તમે શીખી ગયા, alpha into beta શીખી ગયા. હવે 3 જણા હોય તો બીક નહીં લાગવી જોઈએ. જોજો આ રીતે યાદ રાખવાની. 3 peoples are there, summation of these 3 people and multiplication of these 3 people. बीच में क्या लिखेंगे? दो की जोड़ी, अल्फा बीटा, बीटा गामा, अल्फा गामा, આ બબેની જોડી લખાઈ. 3 જ ફોર્મ્યુલા બને. બરાબર? સિંગલિયા, ડબલિયા, ટ્રિપલિયા કરવાનું. હું માઇનસ પ્લસ માઇનસ, બી થી ચાલુ, બી સી ડી બધા એ થી ડિવાઈડ. આ રીતે ફોર્મ્યુલા યાદ રાખી લેજો. આ વસ્તુ પહેલામાં બી લાગે. જો 2 જણા હતા તો સિંગલિયા પછી ડબલિયા કરવાનું. હું માઇનસ પ્લસ, બી થી ચાલુ કરવાનું, બી સી, હવે બધાને ડિવાઈડ કરી દેવાનું ઈ થી. એટલે ફોર્મ્યુલા આ રીતે લર્ન કરાય. તો ચેક કરીએ. આલ્ફા બીટા બીટા ગામા કોણ હતો? આલ્ફા બીટા બીટા ગામા સી બાય એ છે. કોઈ ઓપ્શન? ઓપ્શન બી. અને 3 જણા આલ્ફા બીટા ગામા ડી બાય એ છે કે આ રહ્યો ઓપ્શન સી. ઓકે, ચલો sin 60 cos 60. તો ખાલી એક લાઈન યાદ રાખી લેજો. sin 30 sin વાળી લાઈન 0 1 2 1 2 3 2 1. બધાને યાદ જ હશે ટેબલમાં, જ્યાં 3 દેખાય ત્યાં રૂટ. 1 2 1 2 બે વાર આવ્યો છે એટલે અહીંયા બી રૂટ. ઓકે, પહેલી વેલ્યુ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. તો sin 60 is what? રૂટ 3/2. ઓકે, એ વસ્તુ અહીંયા રિફ્લેક્ટ થાય શેમાં? કોસમાં. 1/2 અહીંયા રિફ્લેક્ટ થાય. યાદ છે ને? ટેબલ જેને બનાવ્યું હશે એને યાદ હોય. સો cos 60 is what? 1/2. ઓકે, ચાલો સેશન અહીંયા સમાપ્ત કરીએ. અરે નંબરમાં મિસ્ટેક છે. 21 22 23 and 24. ઓકે, સેશન અહીંયા સમાપ્ત કરીએ. ચલો બાય, ટાટા, સાયોનારા.